હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંજીવ કુમાર, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, પોલીસ મહાનિર્દેશક ટ્રેનિંગ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન સુશ્રી નીરજા ગોટરુ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આજે જેને જેને પરિવારમાં સામેલ થયા છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. તાળીઓ પાડવામાં તમારું તાળીઓ તમે પાડો ને એની ઉપરથી સામેવાળાનો જુસ્સો વધે એ વાત સાચી છે, પણ ઘણી વખતે તાળીઓ એવા ટાઈમે આપણે પાડી દઈએ કે સામે વાળાને એમ થાય કે ભાઈ હવે કંઈક લોચો પડી ગયો. આજે સવારે આપણા પોલીસ ખાતાથી તો બરોબર છે, પણ એક ન્યૂઝમાં આજે જોયું હશે તમે કે પેલા સિંહ વાળો, એટલે જે કહેવાય કે ગમે તેટલા શક્તિશાળી માણસને પણ પીગળાઈ શકે એ તાકાત પ્રેમમાં રહેલી. પણ આપણી નોકરી જુદા પ્રકારની છે. આટલો પ્રેમ બતાવીએ તો મારા બેટા કોઈ ગાંઠે નહીં આપણને. પણ તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી, ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ સાઈન ઉભી રહે એટલે કેટલાનાય ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય. ગરમ લાય જેવા થયા હોય તો પણ એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે. આ બંને બાજુ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે, સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છો અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું છે. આપણે તો નાગરિક દેવો ભવ એવું આપણા વડાપ્રધાન શ્રી હંમેશા કે વસુદેવ કુટુંબકમ, સારો બધા જ પરિવારના સભ્યો એમ સમજીને કામ કરીએ અને નવા ભારત અને નવા ગુજરાત એની અંદર તમારા બધાનો સિંહ ફાળો છે. ગુજરાત આજે વર્લ્ડના મેપ ઉપર ચમકી રહ્યું છે તે એના પાયામાં જો કોઈ રહેલું હોય તો એ આપ બધા છો. આપની સેવાથી શાંતિ વગર વિકાસ ક્યારે શક્ય નથી. એ સમજી શાંતિ વગર ક્યારે વિકાસ અને જે શાંતિ અને સલામતી અને એના માટે વડાપ્રધાનશ્રીએ તમને ખૂબ છૂટ આપી છે કે ભાઈ તમે કંઈ પણ કાર્ય કરો નિષ્ઠાથી કરો, પ્રમાણિકતાથી કરો એટલે તમારી સાથે સરકાર હંમેશા ખભે ખભો મિલાઈને ઉભી રહે અને તો જ આ શક્ય પણ બન્યું છે. ગઈકાલનો ચુકાદો એ એનું જ પરિણામ છે કે ભાઈ સરકાર અને પોલીસ તંત્ર બે નિષ્ઠાથી કામ કરે અને તો જ આવા પરિણામો આવે કે ભાઈ સમાજ જીવન ઉપર એક દાખલારૂપ કે ભાઈ કોઈને છોડી કોઈ છૂટી જાય એવું શક્ય જ નથી.
ક્યાંક વહેલું મોડું થઈ શકે પણ છૂટી શકે એવું શક્ય જ નથી, અને એ તાકાત આપણે ઉભી કરી. અને તો જ પોલીસ તંત્ર અને પોલીસ તંત્રનું કાર્ય હંમેશા કીધું ને કે ભાઈ એક પોલીસ તંત્રમાં એક ઉદાહરણરૂપ એવું આવે તો આખા બધાએ નહીં, એમ હમણાં કીધું છે હર્ષભાઈએ કે ભાઈ ખભે છોકરાઓને લઈને જતા હોય તો આખા ડિપાર્ટમેન્ટને હાઈટ મળી જાય. એક જણે કામ કર્યું કે બે જણે કામ કર્યું પણ આખા ડિપાર્ટમેન્ટને એની ક્રેડિટ મળી. અને એવું ને એવું વિપરીત, બે જણા એવા હોય કે જે બોલવામાં અને મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય કે સામે આવીને કોણ ઉભું છે કોણ નથી ઉભું, જવાબો આપવાના ના આપવાના કે ઉદ્ધત બધાનું ટેમ્પરામેન્ટ ડાઉન આવે. અને આપણે શરૂઆતથી જ આપણે નક્કી આપણે કરવાનું છે. મુદ્દો મારો કહેવાનો એક જ છે કે ભાઈ તમે કોકનું જોઈને ના શીખો, અને કોઈકનું જોઈને શીખવું હોય તો સારું જેને કર્યું છે એનું જોઈને શીખો કે હવે પેલો નથી કરતો તો હું શેના માટે કરું, મારા માટે શેના માટે લઉં. એટલે એ બધામાંથી બહાર નીકળશો તો જ તમે તમારું કંઈક બતાડી શકશો, પોતાનું કંઈક બતાડી શકશો. અને તમારા પરિવારને તમારા માટે કેટલું માન વધી ગયું આજે કે તમે સરકારી નોકરી માટે કેટલા લોકો 4 લાખ લોકો, કેટલા લોકો આવ્યા હતા શરૂઆત થઈ ત્યારે 4 લાખ લોકો એક્ઝામ આપી દીધી. રનિંગમાં 10 લાખ લોકોને એમાંથી કેટલા લીધા આપણે 449 બધું ભેગું. ના આ લોકોમાં કેટલા જણા 2.5 લાખ લોકોમાંથી તમે 449 સિલેક્ટ થયા. વિચારો તમે. એટલે તમારી વેલ્યુ કેટલી છે, કેટલી હાઈટ તમે છો એ બધું તમારે નક્કી કરો. બાકી તો બધા એની અંદર પ્રયત્ન કરે. અને ગોત્રુબેને જે કામ કર્યું છે એને આપણે તાળીઓથી બિરદાવીએ. એટલા માટે બિરદાવવું જોઈએ કે જેનો નંબર નથી લાગ્યો એ પણ એમનું કામ બિરદાઈ શકે. કેમ કે કોઈની લાગવગ નહીં, પારદર્શિતાથી આખું ભરતી કરી છે. તો જ બધાને એમ થાય કે ભાઈ ના મારો નંબર ક્યારે લાગે. ઓળખાણો ના ઓળખાણો બધા ઘણા ક્યાં કે આને ઓળખાણથી થઈ ગયું ના થઈ ગયું ને. અમારી સરકારમાં ઘણી વખત એવું આવે છે. શું કે ખબર છે કે પેલા એ તો એની મેતે કંઈક કર્યું તો એનું કામ થઈ ગયું, હવે આપણું કામ ના થાય, આપણે કાર્યકર્તા આપણે એને કહીએ કે ભાઈ તું ઉદાહરણ નહીં, તું આખો કેસ લઈને મને નામ સાથે આપ, તો પછી ના હોય. પછી હોય નહીં કે ભાઈ ના આવું નથી થયું, કારણ કે થયું જ ના હોય. અને કોઈનો હક છીનવીને આપણે આગળ જઈને ક્યાં સુધી પહોંચી શકીશું? ક્યાંક ને ક્યાંક તો પછડાવાના છે. કોકનો હક લઈને કેટલું દોડી શકીએ? એટલે તમે બધા આજથી શરૂઆત થઈ છે. શિસ્ત પાલન સાથે તમારે તો કામ કરવાનું છે, બધાને શિસ્તમાં રાખવાના છે. અને વિકાસની યાત્રા મેં કીધું એમ પહેલા જ કે ભાઈ શાંતિ વગર વિકાસ શક્ય નથી, સલામતી વગર વિકાસ શક્ય નથી. તો એ સલામતી આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે અને વિકસિત ગુજરાતની જર્નીમાં તમારો ખૂબ મોટો રોલ છે. અમે કાયમ કહીએ છીએ કે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તો વિકસિત ભારત વખતે હશે કે નહીં હોય, પણ તમે બધા જે આજે જોડાયા છો તો હોવાના જ છો તમે 2047 સુધી. આપણે સૌ સાથે મળીને જો જે ગુજરાતની છબી અત્યારે ઉભી થઈ છે સલામત રાજ્યની, એ સલામત રાજ્યને આનાથી વધારે સારી સેવા આપણે આપીને વધુ સલામત શાંતિ માટે વિશ્વ કક્ષાએ જે ખ્યાતિ આપણને મળી છે, આપ સૌનો એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે. એના એ જ કર્તવ્યતા ભાવથી આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.